હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. હું કિશોર સામાણી, સંકલ્પ ક્લાસીસ જામનગરથી. મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 12 આંકડાશાસ્ત્રમાં સેક્શન ડી માં કયા એવા દાખલાઓ છે કે જે પૂછવાની સૌથી વધારે શક્યતા છે. સેક્શન ડી માં મિત્રો 12 દાખલા પૂછાય છે, કુલ 12 દાખલા, જેમાંથી 8 દાખલાઓ છે એનો આપણે સાચો જવાબ આપવાનો હોય છે. ટોટલ જનરલ ઓપ્શન શીખે 12 દાખલાઓ છે, જેમાંથી આંકડાશાસ્ત્રના પાર્ટ 1 માંથી 6 દાખલા પૂછાય છે અને પાર્ટ 2 માંથી 6 દાખલા પૂછાય છે. આજના આપણા આ વિડીયોની અંદર પાર્ટ 1 માંથી જે 6 દાખલાઓ પૂછાય છે તેના વિશેની અહીં વાત કરવાની છે. તો સૌથી પહેલા જાય ચેપ્ટર નંબર 1. ચેપ્ટર નંબર 1 છે સૂચકાંક, ઇન્ડેક્સ નંબર. એમાંથી કયા એવા દાખલાઓ છે કે જે પૂછવાની શક્યતા છે? મિત્રો, આ ચેપ્ટરમાંથી 3 માર્ક વાળા 2 દાખલા પૂછાય છે. 3 માર્ક વાળા 2 દાખલા, જેમાં સૌથી પહેલા એક્ઝામ્પલ ઉદાહરણ નંબર 11 અને 24 છે. ત્યાર પછી જાય આપણે 1.1 છે. 1.1 માં સમ નંબર 1 છે. દાખલા નંબર 1 છે, જેમાંથી છે મિત્રો 3 મેથડ છે: અચલ આધાર, પરંપરિત આધાર અને સરેરાશ અચલ આધાર. જેમાંથી કોઈ એક મેથડ છે એ પૂછાઈ શકે એવું છે. ત્યાર પછી જાય 1.2 ની અંદર. તો 1.2 માં છે મિત્રો સમ નંબર 2 અને 4. સમ નંબર 2 અને 4. ચોથા નંબરનો દાખલો જે 3 વખત બોર્ડમાં પૂછાયેલો છે: 22, 24 અને 25. ત્યાર પછી મિત્રો જાય છે આપણે 1.3 ની અંદર. તો 1.3 ની અંદર સમ નંબર છે 1, જે 2025 ના પેપરમાં પૂછાયેલ છે. ત્યાર પછી મિત્રો જાય આપણે 1.4 ની અંદર, 1.4 ની અંદર. તો આમાં છે 2 દાખલાઓ એવા છે, દાખલા નંબર 2 અને 4. ત્યાર પછી આપણે સેક્શનમાં જઈએ તો સેક્શન નંબર ડી. સેક્શન ડી માં છે મિત્રો દાખલા નંબર 3 વખત પૂછાયેલો છે. આ દાખલો છે 3 વખત બોર્ડમાં પૂછાયેલો છે: 23, 24 અને 25. ત્યાર પછી જાય તો દાખલા નંબર 7, જે બોર્ડના પેપરમાં પૂછાયેલ છે 25 માં, અને 13મો દાખલો જે 23 માં પૂછાયેલ છે. ત્યાર પછી મિત્રો જાય તો સેક્શન ઈ માં. સેક્શન ઈ માં દાખલા નંબર 7મો દાખલો મિત્રો વાસ્તવિક વેતનની રીતનો દાખલો છે. આવા 2 જ દાખલા આપેલા છે આખા ચેપ્ટરમાં. એક ઉદાહરણમાં આપેલો છે વાસ્તવિક વેતનનો, અને આ એક સેક્શન ઈ માં આપેલો છે. ત્યાર પછી જાય તો સેક્શન એફ માં. સેક્શન એફ માં 2 દાખલા એવા છે: 9 અને 10. 2 દાખલા એક વખત બોર્ડમાં પૂછાયેલા છે. અહીંયા છે 23 માં પૂછાયેલો છે, અને આ દાખલો છે એ 19 માં પૂછાયેલો છે. મિત્રો, આ ચેપ્ટરમાંથી ટોટલ 2 દાખલા પૂછાય છે 3 માર્ક વાળા. તો આ મેથડના કે આવા દાખલાઓ છે હોવાની શક્યતા ઘણી બધી છે. ત્યાર પછી મિત્રો આપણે જઈએ ચેપ્ટર નંબર 2 માં. ચેપ્ટર નંબર 2 માં જઈએ સહસંબંધ એટલે કે કોરિલેશનમાં. સહસંબંધ કોરિલેશનમાં કયા એવા દાખલાઓ છે કે જે પૂછવાની ઘણી બધી શક્યતાઓ છે? મિત્રો, અહીંથી આપને 3 માર્ક વાળો એક જ દાખલો પૂછાય છે આ ચેપ્ટરમાંથી. અહીંથી એટલે કે આ ચેપ્ટરમાંથી 5 માર્ક વાળા 2 દાખલા પૂછાય છે અને 3 માર્ક વાળો એક જ દાખલો પૂછાય છે. તો સૌથી પહેલા તો ઉદાહરણ જોઈ લઈએ. ઉદાહરણ છે એક્ઝામ્પલ 14 છે. ત્યાર પછી એક્ઝામ્પલ 18 છે, જે બોર્ડના પેપરમાં 25 માં પૂછાયેલો છે. ત્યાર પછી મિત્રો 20 ઉદાહરણ નંબર 2 વખત બોર્ડમાં પૂછાયેલ છે, 18 અને 22 માં. ત્યાર પછી મિત્રો જાય તો ઉદાહરણ નંબર 23 છે, જે બોર્ડમાં પૂછાયેલ છે છેલ્લે 25 માં. અને ઉદાહરણ નંબર 25 છે, 2 વખત બોર્ડમાં પૂછાયેલ છે, 20 અને 22 માં. મિત્રો, હું કોઈ પણ વર્ષનું નામ લઉં છું. 25 છે,
કે 24 છે, તો માર્ચ અને જુલાઈ બે માંથી કોઈ પણ એક વખત પૂછાયેલ હોઈ શકે. ત્યાર પછી જાય તો ચેપ્ટર 2.3 ભજે 2.3 ક્રમાંક સહસંબંધની રીતનો દાખલો સૌથી વધુ વખત અહીં પૂછાયેલો છે. તો એવા દાખલાઓમાં છે તો સમ નંબર 2 છે, 3 છે, ત્રીજો દાખલો છે, બે વખત બોર્ડમાં પૂછાયેલો છે 19 અને 20 માં. ત્યાર પછી જોઈએ તો દાખલા નંબર 4 છે, એ બોર્ડમાં એક વખત પૂછાયેલો છે 23 માં. ત્યાર પછી જોઈએ તો દાખલા નંબર 5 છે, બે વખત બોર્ડમાં પૂછાયેલો છે 22 માં ને 25 માં. ત્યાર પછી મિત્રો જાય સેક્શન ડી માં. સેક્શન ડી માં દાખલા નંબર 11 છે અને સેક્શન એફ માં સમ નંબર 12 છે ભજે કે જે 3 માર્કમાં પૂછાવાની શક્યતાઓ છે. ત્યાર પછી મિત્રો ચેપ્ટર નંબર 3 માં જાય નિયત સંબંધ. નિયત સંબંધમાં જાય ત્રીજા ચેપ્ટરમાં કે એમાંથી બે દાખલા પૂછાઈ જાય 3 માર્કમાં. એ કયા દાખલાઓ હોઈ શકે? ચેપ્ટર નંબર 3 છે નિયત સંબંધ. નિયત સંબંધમાં જુઓ કયા દાખલા હોઈ શકે 3 માર્કના, તો એમાં સૌથી પહેલા જે ઉદાહરણ નંબર 8 છે, ઉદાહરણ એક્ઝામ્પલ 8 જે બે વખત બોર્ડમાં પૂછાયેલ છે 19 અને 24. ત્યાર પછી છે ભાઈ 9 ઉદાહરણ નંબર, એ બે વખત બોર્ડમાં પૂછાયેલ છે 19 અને 23. ત્યાર પછી મિત્રો જાય 10મો ઉદાહરણ, એ બે વખત બોર્ડમાં પૂછાયેલ છે 21 અને 25. અને ત્યાર પછી જોઈએ મિત્રો 12 અને 15 છે ઉદાહરણ. પછી 3.2 માં જાય ચેપ્ટર નંબર 3.2 ની અંદર મિત્રો જાય તો જો દાખલા નંબર 7 છે અને સમ નંબર 8 છે. 7મો દાખલો છે 4 વખત બોર્ડમાં પૂછાયેલો છે 7મો દાખલો છે 19 માં, પછી 20 માં, 22 અને 24 માં પૂછાયેલો છે મિત્રો. અને 8મો દાખલો છે એ એક વખત બોર્ડમાં પૂછાયેલો છે 20 ની અંદર. ત્યાર પછી મિત્રો જાય સેક્શન, તો કે સેક્શન ડી માં. સેક્શન ડી ની અંદર મિત્રો જાય તો જો ખાસ અગત્યની થિયરી છે નિયત સંબંધના ગુણધર્મો. ભજે નિયત સંબંધના ગુણધર્મો પ્રશ્ન છે 5મો પ્રશ્ન. છેલ્લે 4 વખતથી આ બોર્ડમાં પૂછાઈ છે, છેલ્લે 4 વખતથી આ બોર્ડમાં પૂછાયેલ છે. એમાં છેલ્લા 3 વર્ષથી આ તો કન્ટિન્યુ પૂછાઈ છે 23, 24 અને 25. 3 વર્ષથી આ પૂછાઈ છે આ થિયરી. મેં જે થિયરીના પ્રશ્નો આઈએમપી આપ્યા છે એમાં આપેલ છે નિયત સંબંધના ગુણધર્મો. ત્યાર પછી મિત્રો જાય તો 10 છે, 12 છે અને 13 છે. 10મો દાખલો છે એ 25 માં પૂછાયેલ છે અને 12મો દાખલો છે એ બે વખત પૂછાયેલ છે 19 અને 21. અને આ દાખલો 2022 ના બોર્ડના પેપરમાં હતો. ત્યાર પછી મિત્રો સેક્શન ઈ માં જાય. સેક્શન ઈ જેમાંથી 3, 4 અને 5 સમ નંબર 3, 4 અને 5 આ પૂછવાની શક્યતા ઘણી બધી અને દર વખતે પૂછાયેલા છે. ત્રીજો દાખલો છે બે વખત પૂછાયેલો છે 24 અને 25. ચોથા નંબરનો દાખલો છે એ બે વખત પૂછાયેલો છે 19 અને 20 માં. અને છેલ્લે 5 નંબરનો દાખલો છે એ બોર્ડના પેપરમાં પૂછાયેલો છે 2023 ની અંદર મિત્રો. આ ચેપ્ટરમાંથી 3 માર્ક વાળા બે દાખલા પૂછાય છે અને આમાંથી છે બહુ સહેલું પડે એમ જે 3 માર્કમાં સરળતાથી છે માર્ક કવર કરી શકાય એમ જે 3 માર્ક વાળા દાખલાઓમાં. આના પછી મિત્રો ચેપ્ટર નંબર 4 માં જાય સામયિક શ્રેણી એટલે કે ટાઈમ સિરીઝમાં. ચેપ્ટર નંબર 4 જે મિત્રો ટાઈમ સિરીઝ સામયિક શ્રેણી. સામયિક શ્રેણીમાંથી છે એક જ દાખલો છે એ 3 માર્કમાં પૂછાય છે અને આ ચેપ્ટરમાંથી થિયરી પણ પૂછાઈ શકે છે. પછી કારણ કે 3 માર્ક માટે નાના દાખલાઓ બહુ ઓછા છે, છતાંય
3 વર્ષની ચલિત સરેરાશની રીત છે, 3 માર્કમાં પણ પૂછી શકાય. આ સિવાય સૌથી વધુ વખત પૂછાયેલા છે એવા દાખલાઓ છે એ અહીંયા આપેલા છે, જેમાં એક્ઝામ્પલ 7 એટલે કે ઉદાહરણ નંબર 7 છે, 5 વખત છે એ બોર્ડમાં પૂછાયેલ છે. 5 વખત 19, 20, 21, 22 અને 24 આવી રીતે 5 વખત બોર્ડના પેપરમાં પૂછાયેલ છે. ત્યાર પછી જાય તો સેક્શન સી ની અંદર મિત્રો, સેક્શન સી માં છે 9મો. ભલે આ પ્રશ્ન જે થિયરીનો પ્રશ્ન છે એ 2025 માં પૂછાયેલ છે. 9મો પ્રશ્ન આલેખની રીત છે, આલેખની રીતના ગુણ અને દોષ, એમાંથી ગુણ પૂછાયેલા છે. ત્યાર પછી જાય સેક્શન ડી ની અંદર મિત્રો, આ જ ચેપ્ટરમાં સેક્શન ડી ની અંદર જાય તો છે ભાઈ સમ નંબર 10 છે. ત્યાર પછી જે ભાઈ ચોથો છે, છઠ્ઠો છે અને 7મો છે મિત્રો. ભલે આ વધારે પડતા પ્રશ્નો થિયરીના છે મિત્રો, 4, 6 અને 7 છે. જ્યારે 10મો દાખલો છે, દાખલા નંબર 10, એ સૌથી વધુ વખત બોર્ડમાં પૂછાયેલ છે. 19, 20, ત્યાર પછી જે 23, 24 અને 25. ભલે ત્યાર પછી સેક્શન ઈ માં જાય તો સમ નંબર 3 અને 5 છે એ પૂછવાની શક્યતા વાળા છે. તો મિત્રો આ 3 માર્કના દાખલા એવા પેલા પાઠમાંથી કે જે સૌથી વધારે પૂછવાની શક્યતાઓ છે, જેની અંદર વધારે પડતી આપણે રીત છે, મેથડ છે એ આવરી લીધી છે. લગભગ તમે આ દાખલાઓ કરી નાખશો 3 માર્કમાં તો પેલા પાઠમાંથી જે 6 દાખલા પૂછાય છે એમાંથી જે ભાઈ ન આવડે એવું કે બહાર જાય એવું પૂછવાની શક્યતા ખૂબ ઓછી છે. બોર્ડની પરીક્ષા માટે બેસ્ટ ઓફ લક.